નમસ્કાર બાળકો, કેમ છો? આજે આપણે ગણિતમાં એકમ 1માં કાર્ડ 3 જેમાં આપણે સરખામણી શીખીએ. અહીં ચિત્રમાં તમને છે એ બે પેન્સિલ આપેલી છે. આ બંને પેન્સિલમાં શું ફેર છે જુઓ જોઈએ. આ પેન્સિલમાં કઈ પેન્સિલ મોટી છે અને કઈ પેન્સિલ નાની છે કહો જોઈએ. તો તમે કહેશો કે આ પેન્સિલ એ મોટી છે અને આ પેન્સિલ એ નાની છે. આ રીતે આપણે કહી શકીએ કે આ પેન્સિલ મોટી છે અને આ પેન્સિલ નાની છે. અહીં આપણે મોટી અને નાની એની વાત સમજ્યા. હવે આગળ જોઈએ. અહીં બે ચિત્રો આપેલા છે. બંને પતંગમાંથી કયું પતંગ નાનું અને કયું પતંગ મોટું છે કહો જોઈએ. અહીં જોતા આ પતંગ કરતાં મોટું છે, જ્યારે આ પતંગ નાનું છે. આમ આપણે કહી શકીએ કે આ પતંગ મોટું છે અને આ પતંગ નાનું છે. અહીં આપણે નાનું અને મોટું શીખ્યા. અહીં તમારી સામે 3 ફુગ્ગાના કાર્ડ આપેલા છે. આ કાર્ડને ધ્યાનથી જોતા છે તમે મને કહી શકશો કે આ ત્રણેય ફુગ્ગાઓમાં સૌથી નાનો ફુગ્ગો કયો છે? હા, સૌથી નાનો ફુગ્ગો આ છે, ખરું ને? અને સૌથી મોટો ફુગ્ગો કયો છે કહો જોઈએ. બરાબર, સૌથી મોટો ફુગ્ગો આ છે. માટે અહીં તમે કહી શકો કે અહીં આપેલા ચિત્રોમાંથી સૌથી નાનો ફુગ્ગો આ છે, એથી મોટો આ છે અને આ સૌથી મોટો છે. અહીં આપણે સૌથી નાનો અને સૌથી મોટો ફુગ્ગો છે ઓળખી શકીએ છીએ. ખૂબ સરસ. હવે અહીં મેં ફુગ્ગાના કાર્ડને આડાવડા ગોઠવી દીધા છે. હવે આ ફુગ્ગાઓને ધ્યાનથી જુઓ અને સૌથી નાનો ફુગ્ગો કયો છે શોધીને કહો જોઈએ. આ કે આ કયો છે? ખૂબ સરસ. સૌથી નાનો ફુગ્ગો આ છે. હવે મને કહો જોઈએ આ ત્રણેય ફુગ્ગામાં સૌથી મોટો ફુગ્ગો કયો છે? ખૂબ સરસ. અહીં આપેલા ફુગ્ગામાં સૌથી મોટો ફુગ્ગો આ છે. ખૂબ સરસ. અહીં આપણે સૌથી નાનું અને સૌથી મોટું જોયું. હવે અહીં આપેલ ચિત્રને ધ્યાનથી જુઓ. અહીં ચિત્રમાં 3 થાળીઓ આપેલી છે. અહીં સૌથી નાની અને સૌથી મોટી થાળી છે એ શોધીએ. મને કહેશો કે અહીં સૌથી મોટી થાળી કઈ છે? ખૂબ સરસ. અહીં આપેલી આ થાળી ત્રણેય થાળીઓમાં સૌથી મોટી છે. જ્યારે સૌથી નાની થાળી કઈ છે? ખૂબ સરસ. અહીં આપેલી છે એ થાળી એ છે સૌથી નાની થાળી છે. આમ આપણે કહી શકીએ કે ત્રણેય થાળીઓમાં આ થાળી સૌથી નાની છે અને આ થાળી સૌથી મોટી છે. ખૂબ સરસ. હવે મેં અહીં થાળીઓને આડાઅવળી ગોઠવી દીધી છે. હવે મને કહો જોઈએ આ ત્રણેય થાળીમાં સૌથી મોટી થાળી કઈ છે? ખૂબ સરસ. આ થાળી ત્રણેય થાળીઓમાં સૌથી મોટી થાળી છે.
હવે મને કહો જોઈએ કે સૌથી નાની થાળી કઈ છે? ખૂબ સરસ, આ થાળી છે એ સૌથી નાની છે. અહીં આપણે સૌથી મોટું અને સૌથી નાનું છે એની સમજ મેળવી. ખૂબ સરસ. હવે આગળ વધીએ આપણે. અહીં ચિત્રને ધ્યાનથી જુઓ. ચિત્રમાં શું છે? દરેક કાર્ડમાં એક પતંગિયું અને એક છોડ છે, પરંતુ દરેકમાં ફેર શું છે? દરેકમાં ફેર તમે જોઈ શકો છો. અહીં આપણે પહેલા કાર્ડમાં પતંગિયું છે એ છોડની નજીક છે, જ્યારે આ પતંગિયું છોડથી થોડું દૂર છે, અને આ પતંગિયું છોડથી સૌથી દૂર છે. તો અહીં આપણે કહી શકીએ કે આ પતંગિયું છોડની સૌથી નજીક છે, જ્યારે આ પતંગિયું છોડથી સૌથી દૂર છે. અહીં આપણે સૌથી નજીક અને સૌથી દૂર છે એની આપણે સમજ મેળવી. હવે અહીં કાર્ડને ધ્યાનથી જુઓ. મેં કાર્ડને આડાવડા કરી નાખેલ છે. અહીં કયા કાર્ડમાં છે એ પતંગિયું ઝાડની સૌથી નજીક છે? કહો જોઈએ. બરાબર, આ કાર્ડમાં પતંગિયું ઝાડની સૌથી નજીક છે. ખૂબ સરસ. હવે કહો જોઈએ કયા ઝાડની સૌથી દૂર છે પતંગિયું? બરાબર, ધ્યાનથી જુઓ અને કહો. આ કે આ? ખૂબ સરસ. આ ઝાડથી પતંગિયું સૌથી દૂર છે. અહીં આપણે સૌથી નજીક અને સૌથી દૂરની છે એ સમજ મેળવી. ખૂબ સરસ. અહીં ચિત્રને જુઓ. ત્રણેય કાર્ડમાં એક છોકરી એ કૂદે છે. એ એક ઝાડ અને એક છોકરી છે. ત્રણેય કાર્ડને ધ્યાનપૂર્વક જોતા તમે કહી શકશો કે કઈ છોકરી ઝાડની સૌથી નજીક છે? જુઓ જોઈએ. તમે કહેશો કે આ છોકરી ઝાડથી સૌથી નજીક છે. આ છોકરી ઝાડથી સહેજ દૂર છે, અને આ છોકરી ઝાડથી સૌથી દૂર છે. તો આપણે અહીં કહી શકીએ કે આ છોકરી ઝાડથી સૌથી નજીક છે અને આ છોકરી ઝાડથી સૌથી દૂર છે. અહીં આપણે સૌથી નજીક અને સૌથી દૂર છે એની આપણે સમજ મેળવી. ખૂબ સરસ. મેં અહીં કાર્ડને આડાવડા કરી નાખેલા છે. અહીં મને કાર્ડમાં સૌથી નજીક છે એ કઈ છોકરી છે કહેશો? ખૂબ સરસ. આ છોકરી કાર્ડથી સૌથી નજીક છે. અને સૌથી દૂર કઈ છોકરી છે? ધ્યાનથી જુઓ અને કહો. તમે કહેશો કે આ છોકરી સૌથી દૂર છે. આ સૌથી નજીક છે અને આ છોકરી સૌથી દૂર છે. ખૂબ સરસ. ચાલો આગળ વધીએ. અહીં આપેલ કાર્ડને ધ્યાનથી જુઓ. અહીં કાર્ડમાં દરેક કાર્ડમાં મીણબત્તી આપેલી છે, પરંતુ અહીં મીણબત્તીના ચિત્રમાં શું ફેર છે તે જુઓ. દરેક મીણબત્તી એક સરખા માપની છે કે નાની મોટી છે? તો તમે કહેશો કે આ મીણબત્તી સૌથી નાની છે. એ મીણબત્તીથી આ મીણબત્તી થોડી મોટી છે. એથી આ મીણબત્તી
મોટી છે. અને ત્યાર પછી તમે કહેશો કે આ મીણબત્તી એથી મોટી છે અને આ મીણબત્તી સૌથી મોટી છે. આ રીતે તમે નાની, મોટી, એથી મોટી એ રીતે ચડતા ક્રમમાં મીણબત્તીને જોઈ શકો છો. હવે આપણે મીણબત્તીને નાનેથી મોટાના ક્રમમાં ગોઠવીએ. અહીં આપેલ મીણબત્તીને ધ્યાનથી જુઓ. હવે તેમાં નાનેથી મોટાના ક્રમમાં છે એ મીણબત્તીને ગોઠવો. તો આમાં સૌથી નાની મીણબત્તી કઈ છે? બરાબર ને? તેને આપણે સૌથી આગળ લઈએ. અહીં આ સૌથી નાની મીણબત્તી છે, આ તેનાથી મોટી મીણબત્તી છે અને આ સૌથી મોટી મીણબત્તી છે. અહીં આપણે સૌથી નાની અને સૌથી મોટીની સમજ મેળવી. આ રીતે નાનાથી મોટાના ક્રમમાં છે એ આપણે અહીં ગોઠવી. ખૂબ સરસ. નમસ્કાર. અહીં એકમ 1 કાર્ડ 3નો અભ્યાસ કરીએ. અહીં ચિત્રમાં 2 પેન્સિલ આપેલી છે. 2 પેન્સિલમાંથી નાનું અને મોટુંની છે એ સમજ મેળવવાની છે. હવે આ પેન્સિલનું અવલોકન કરી મને કહો જોઈએ કે આ બંને પેન્સિલમાં નાની પેન્સિલ કઈ છે? ખૂબ સરસ. તમે કહેશો કે આ પેન્સિલ નાની છે અને આ પેન્સિલ મોટી છે. અહીં આપણે મોટી અને નાનીની સમજ મેળવી. હવે આગળ જોઈએ. અહીં ચિત્રમાં 3 રિંગ આપેલી છે, જેને ધ્યાનથી જુઓ અને કહો જોઈએ કે આ ચિત્રમાં સૌથી નાની રિંગ કઈ છે? તો તમે કહેશો કે આ રિંગ ત્રણેય રિંગોમાં સૌથી નાની રિંગ છે. હવે સૌથી મોટી રિંગ કઈ છે? તો આ રિંગ છે એ સૌથી મોટી રિંગ છે. આમ સૌથી નાની અને સૌથી મોટી રિંગ, અહીં આપણે છે સૌથી નાનું અને સૌથી મોટાની સમજ મેળવી. હવેનું ચિત્ર ધ્યાનથી જુઓ. અહીં પગથિયાઓ છે અને એક પગથિયા ઉપર એક રમકડું છે અને એક રમકડું પગથિયાની નીચે છે. મને કહો જોઈએ કે અહીં પગથિયામાં નીચે કયું રમકડું છે? તો તમે કહેશો કે આ રમકડું પગથિયાની નીચે છે અને આ રમકડું પગથિયાની ઉપર છે. આમ આપણે અહીં નીચે અને ઉપર છે એની સમજ આપણે મેળવી. મને કહો જોઈએ કે અહીં ઉપર કયું રમકડું છે? ખૂબ સરસ. આ રમકડું છે એ પગથિયાની ઉપર છે અને આ રમકડું પગથિયાની નીચેની બાજુએ છે. ખૂબ સરસ. અહીં આપેલા ચિત્રને ધ્યાનથી જુઓ. ચિત્રમાં શું દેખાય છે? ચિત્રમાં 2 પતંગ ઉડી રહી છે, પણ બંનેમાં શું ફેર દેખાય છે? તમે કહેશો કે આ પતંગ એ મકાનની નજીક છે અને આ પતંગ મકાનથી દૂર છે. અહીં આપણે નજીક અને દૂર છે એની સમજ મેળવીએ. મને કહો જોઈએ અહીં કઈ પતંગ છે એ દૂર છે? તો તમે કહેશો કે આ પતંગ મકાનથી દૂર છે અને કઈ પતંગ મકાનથી નજીક છે? તો આ પતંગ છે એ મકાનથી નજીક છે તેમ તમે કહી શકશો. આમ અહીં નજીક અને દૂરની આપણે સમજ મેળવી. ખૂબ સરસ. અહીં ચિત્રમાં જુઓ 4 વસ્તુઓના ચિત્ર આપેલા છે. કાચની બોટલ છે, દડો છે, ટેડી બિયરનું રમકડું છે અને ટેબલ છે. હવે અહીં આપણે સૌથી નજીક
અને સૌથી દૂર છે એની સમજ મેળવવાની છે. મને કહો જોઈએ, આ કાચની બોટલ છે. કાચની બોટલથી સૌથી નજીક શું છે? તમે કહેશો કે કાચની બોટલથી સૌથી નજીક છે એ આ દડો છે. ખૂબ સરસ. હવે મને કહો જોઈએ, આ કાચની બોટલથી સૌથી દૂર શું છે? તો તમે કહેશો કે આ કાચની બોટલથી સૌથી દૂર આ ટેબલ છે. ખરું ને? હવે અહીં એક ટેબલ છે. મને કહો જોઈએ કે આ ટેબલથી સૌથી નજીક શું છે? તો મને કહેશો કે ટેબલથી સૌથી નજીક આ રમકડું છે. અને આ ટેબલથી સૌથી દૂર શું આવેલું છે? તો તમે કહેશો કે આ ટેબલથી સૌથી દૂર આ બોટલ આવેલી છે. અહીં આપણે સૌથી નજીક અને સૌથી દૂરની સમજ મેળવી. અહીં આપણે એમ કહી શકીએ કે ટેબલથી સૌથી નજીક આ રમકડું છે અને ટેબલથી સૌથી દૂર આ બોટલ છે. અને આ બોટલથી સૌથી નજીક આ દડો છે અને બોટલથી સૌથી દૂર આ ટેબલ છે. ખરું ને? અહીં આ ચિત્રને ધ્યાનથી જુઓ. અહીં એક છોકરો છે, એક સસલું, હરણ અને હાથીભાઈ છે. આ ચારેયમાં સૌથી નજીક અને સૌથી દૂરને આપણે સમજીએ. હવે આ છોકરાથી સૌથી નજીક શું છે? તો તમે કહેશો કે છોકરાથી સૌથી નજીક આ સસલું છે. આ છોકરાથી સૌથી દૂર શું છે? તો આ છોકરાથી સૌથી દૂર છે હાથીભાઈ. હવે જોઈએ કે આ હાથીભાઈ છે. આ હાથીભાઈથી સૌથી નજીક શું છે? તો હાથીભાઈથી સૌથી નજીક આ હરણ છે. અને હાથીભાઈથી સૌથી દૂર શું છે? તો તમે કહેશો કે હાથીભાઈથી સૌથી દૂર આ છોકરો છે. અહીં આપણે સૌથી નજીક અને સૌથી દૂરની સમજ મેળવી. તો અહીં એમ કહી શકીએ કે આ છોકરાથી સૌથી નજીક સસલું છે અને આ છોકરાથી સૌથી દૂર હાથીભાઈ છે. અને આ હાથીભાઈથી સૌથી નજીક આ હરણ છે અને આ હાથીભાઈથી સૌથી દૂર આ છોકરો આવેલો છે. અહીં આપણે સૌથી નજીક અને સૌથી દૂરની સમજ મેળવી. ખૂબ સરસ. આવજો.